બગસરાના નવા વાઘણિયા ગામ ખાતે વાળંદ સમાજ બખ્તરિયા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ ધામ સુરાપુરા શ્રી કેશાબાપાના સાનિધ્યમાં 45મો માતાજીનો મહોત્સવ હવન તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 4000 લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભુવા આતા શ્રી ચંદ્રેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં નવા વાઘણિયા મુકામે મોમાઈ ધામ તેમજ 52 શક્તિપીઠનું નિર્માણ પરિવાર દ્વારા કરવામાં આવશે। આ શક્તિપીઠના લોકો નવા વાઘણિયા ખાતે દર્શન કરી શકાશે। ત્યારે તારીખ 17/4/2024ના સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ હતું, જેમાં સમસ્ત બખ્તરિયા પરિવારને આમંત્રણને માન આપીને જ્ઞાતિ અગ્રણીઓ, પત્રકારો, સાધુ સંતો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આ ડાયરામાં લોક સાહિત્યકાર પ્રફુલભાઈ બખ્તરિયા, અશુભાઈ બખ્તરિયા, બેબી મિત્તલબેન, હરદેવભાઈ રાવળ, હાજી બાપા, હાજી રમોકડું વગેરે ભજનોની રમઝટ બોલાવી માતાજીના ગુણગાન ગાયા હતા। અને સમસ્ત બખ્તરિયા પરિવાર દ્વારા જોરદાર પૈસાનો ઘોર કરવામાં આવ્યો હતો। અને સાધુ સંતોમાં રસિકગીરી બાપુ ભજન મઢી ધારી તેમજ શેષનાથ બાપુ ટીંબી તેમજ વાઘણિયા તેમજ અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। અને પધારેલા તમામ મહેમાનોનું ભુવા હતા શ્રી ચંદ્રેશભાઈ તેમજ તેમની ટીમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમસ્ત કાર્યક્રમમાં નવા વાઘણિયા સરપંચ, ગામ લોકો તેમજ આગેવાનોએ સારો સહયોગ આપેલો હતો। અને ભુવા હતા ચંદ્રેશભાઈ, અમિતભાઈ, પ્રફુલભાઈ, તુષારભાઈ, વિરેન્દ્રભાઈ તેમજ તેમની સમસ્ત ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ત્યારે તારીખ 18/4/2024ના રોજ કુંભ સ્થાપના, મંગલ ધ્વજરોહણ અને બાળકોને કરની વિધિ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું। સમસ્ત બખ્તરિયા પરિવારના માતાઓ, વડીલો, બાળકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજરોજ તારીખ 17/4/2024ના રોજ અમારા નવા વાઘણિયા મુકામે અમારા બખ્તરિયા પરિવારના કુળદેવી મોમાઈ માના 45મો નવરાત્રિ પાઠોત્સવ જ્યારે અમે ઉજવ્યો, એમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું હતું। એમાં હું પ્રફુલભાઈ બખ્તરિયા, મિત્તલબેન કલોલા, અમારે હરદેવભાઈ રાવળ અને અન્ય કલાકારો, હાજી બાપા ઢોલકનું ધીંગાણું, આ બધાએ ભેગા મળી અમારા ભુવા હતા શ્રી ચંદ્રેશભાઈ અને અમારો આખો પરિવાર અને મહાનુભાવો, અતિથિ વિશેષ મહેમાનોએ પધારી અને અમારા નવા વાઘણિયા મુકામનો આ 45મો ચૈત્રી નવરાત્રિ પાઠોત્સવને રંગે સંગે અમે ઉજવ્યો। ખૂબ જ બધાએ ભાવથી ડોનેશન અને ફાળો આપ્યો અને અમે ખૂબ જ રાજીપો અનુભવી છે। જે મહાનુભાવો પધાર્યા